નમસ્કાર મિત્રો, આપણે હવે પ્રકરણ 2 બહુપદીઓ એના વિશે ભણવાનું છે. આ પ્રકરણમાંથી કુલ 6 માર્કનું પૂછાય છે. એક 1 માર્કનો સવાલ, એક 2 માર્કનો સવાલ, એક 3 માર્કનો સવાલ, એટલે ટોટલ 6 માર્કનું વેટેજ છે આ પ્રકરણનું. બહુપદીઓ આપણે 9મા ધોરણમાં ભણીને આવ્યા છીએ. તો બહુપદી એક ચલ બહુપદી પણ હોય અને દ્વિચલ બહુપદી પણ હોય, એક ઘાત બહુપદી પણ હોય, દ્વિઘાત બહુપદી પણ હોય, ત્રિઘાત બહુપદી પણ હોય. બહુપદીના ઘણા પ્રકાર આવે છે, બરાબર. પહેલામાં પહેલી વસ્તુ, બહુપદી કોને કહેવાય? તો આપણા મગજમાં એક જ બેસી ગયું છે, બહુપદી એટલે આપણા મગજમાં એમ જ છે કે એક કરતાં વધારે પદ હોય એને બહુપદી કહેવાય. આપણે આવી જ વ્યાખ્યા કોઈ પણને પૂછીએ કે બહુપદી કોને કહેવાય, તો એક કરતાં વધારે પદને બહુપદી કહેવાય. પણ આ આપણી વ્યાખ્યા ખોટી છે. બહુપદીને પદ સાથે કાંઈ લેવા દેવા નથી. બહુપદીને જે ચલ હોય અંદર એની ઘાત સાથે લેવા દેવા છે. હવે સવાલ આવક, સાહેબ ચલ એટલે શું? ચલ એટલે શું? તો ચલ કોને કહેવાય? તો જે ભિન્ન કિંમતો એટલે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે તેને ચલ કહે છે. એક્સ, વાય, ઝેડ, ટી વગેરે ચલ છે. આ બહુપદીના ચલ છે. હવે અચળ કે જે ભિન્ન કિંમતો ધારણ ન કરી શકે એને અચળ કહેવાય. એ અચળની અંદર આ અચળ, તો જે ભિન્ન કિંમતો ધારણ ન કરી શકે તેને અચળ કહે છે. અને એમાં દાખલા તરીકે અહીંયા એ બી સી, બરાબર, એ બી સી આ અચળ છે. પછી સંખ્યા કોઈ પણ 2, 5, -8, 125 વગેરે, એટલે આ બધી સંખ્યાઓ છે એને અચળ કહેવાય. એટલે એને અચળ એટલે આ બધા પદની સાથે આગળ ગુણાયેલું હોય એને એનો સહગુણક કહેવાય. આ અચળ પદ એ સહગુણક તરીકે આવે છે. હવે આપણે આ ચલ ઉપરથી આ એક્સ, વાય, ઝેડ વગેરે ચલ છે, તો એના ઉપરથી આપણે બહુપદી કોને કહેવાય? તો બહુપદી તો ચલની ઘાત અનઋણ પૂર્ણાંક હોય. અનઋણ પૂર્ણાંક એટલે ઋણ ના હોય અને પાછી પૂર્ણાંક હોય. ચલની ઘાત અનઋણ પૂર્ણાંક હોય તો તેને બહુપદી કહે છે. યાદ રાખજો. તેને પી ઓફ એક્સ, પી ઓફ વાય, પી ઓફ ઝેડ વડે દર્શાવાય છે. એના વડે દર્શાવાય છે. હવે આપણે સવાલ થાય કે સાહેબ બહુપદી કોને ન કહેવાય? તો આ યાદ રાખજો. નોંધ, ચલની ઘાત ઋણ હોય અથવા અપૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય તો તેને બહુપદી ન કહેવાય. આ યાદ રાખજો. તો એને બહુપદી ના કહેવાય. હવે જોઈએ આપણે દાખલા તરીકે અહીંયા હું લખું છું 1, 4x નો ઘન, 3x નો વર્ગ, 5x વત્તા 8, બરોબર. 2 કરીને લખું છું 3x ની 3 ઘાત પ્લસ 2x ની -2 ઘાત પ્લસ 6x -5.
3 કરીને લખું છું x વર્ગ વત્તા 1/x², 4 કરીને લખું છું 5x² વત્તા 3x વર્ગમૂળમાં 3x વત્તા 6, 5 કરીને લખું છું અહીંયા કે x વત્તા 1/x, અહીંયા 6 કરીને લખું છું, યાદ રાખજો કે 3x³ વત્તા વર્ગમૂળમાં x વત્તા 15, 7 કરીને લખું છું 15x³ વત્તા 4x³ વત્તા 6x - 4, 8 કરીને લખું છું 3x, 9 કરીને લખું છું ખાલી 15 અને 10 કરીને લખું છું x². તો આપણી લેજો આ મેં 10 ઉદાહરણ આપ્યા છે, એમાં કઈ બહુપદી છે અને કઈ નથી. તો એમાં આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે, પદ હાથે લેવા દેવા નથી. પદ કેટલા છે એની હાથે આપણે કંઈ લેવા દેવા નથી, આપણે એની ઘાત સાથે લેવા દેવા છે. અહીંયા 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને આને 0 ઘાત કહેવાય. એટલે અહીંયા આગળ ઘાત ઋણ નથી એટલે આને બહુપદી કહેવાય. ઘાત ઋણ હોય અથવા અપૂર્ણાંક હોય તો એને બહુપદી ન કહેવાય. એમ અહીંયા -2 ઘાત આવી, ઋણ ઘાત આવી એટલે આ બહુપદી નથી. અહીંયા જોજો છેદમાં જ્યારે વર્ગવાળું પદ આવે અને એ ઉપર જાય ત્યારે એને -2 ઘાત થાય. અને બીજા શબ્દોમાં કહેવું હોય તો x² વત્તા x⁻² ઘાત થઈ, માટે આ બહુપદી નથી. હવે અહીંયા જોજો આ વર્ગમૂળ છે પણ આ સંખ્યાની સાથે વર્ગમૂળ છે, x સાથે વર્ગમૂળ નથી. જો x સાથે વર્ગમૂળ હોય તો એને 1/2 ઘાત કહેવાય. અહીંયા x ની 1 ઘાત છે અને વર્ગમૂળમાં 3 છે, માટે આ બહુપદી છે. અહીંયા છેદમાં x આવ્યો એટલે આને x વત્તા x⁻1 ઘાત થઈ, એટલે આ બહુપદી નથી. અહીંયા યાદ રાખજો આ વર્ગમૂળમાં x આવ્યું એટલે આને x ની 1/2 ઘાત થઈ, એટલે આ બહુપદી નથી. અહીંયા x ની 3/2 ઘાત થઈ, અપૂર્ણાંક ઘાત થઈ, માટે બહુપદી નથી. અહીંયા ભલે એક જ પદ રહ્યું પણ x ની 1 ઘાત છે માટે બહુપદી છે. અહીંયા ભલે x જ ના રહ્યો 15 છે તો પણ આ એક જ પદ છે પણ બહુપદી છે. સવાલ થાય સાહેબ અહીંયા x ની ઘાત કેટલી? તો જ્યારે અચળ પદ આપ્યું હોય ત્યારે ત્યાં x ની 0 ઘાત કહેવાય. એને અહીંયા x ની 3 ઘાત, માટે આ બહુપદી છે. તો અહીંયા આ પહેલામાં પહેલી વસ્તુ, બહુપદીમાં આપણે મેઇન વસ્તુ આ સમજવાનું છે કે ચલની ઘાત ઋણ હોય અથવા અપૂર્ણાંક હોય તો એને બહુપદી ન કહેવાય, બરોબર. અને ચલની જે સૌથી વધુ ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. ઓકે, અને આ બધા છે એને બહુપદીના પદો કહેવાય. અહીંયા બહુપદીના 1 2 3 અને 4 પદ છે. અહીંયા બહુપદીના અહીંયા 1 2 ને 3 પદ છે. અહીંયા બહુપદીનું આ 1 પદ છે, આ 1 પદ છે, આ પણ 1 પદ છે. અને એકપદી બહુપદી કહેવાય, એમ એક પદવાળી, એમ. ઓકે, અને આનું બીજું નામ અચળ બહુપદી કહેવાય. જેની અંદર ફક્ત સંખ્યા હોય એને અચળ બહુપદી કહેવાય, એમ, બરોબર. અને અચળ બહુપદીની અંદર કહેવાનો મતલબ ચલની ઘાત 0 હોય. આ મગજમાં રાખવાનું તમારે, યાદ રાખજો. તો આ બહુપદીની વાત થઈ. હવે આપણે બહુપદીની ઘાત, બહુપદીની ઘાત. તો અહીંયા
ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહે છે. આ ખાલી જગ્યામાં પૂછાય, ઘાત કહે છે. દાખલા તરીકે આ પ્રમાણે છે કે પી ઓફ એક્સ બરાબર અહીંયા 3x² માઇનસ 8x⁴ પ્લસ 6x માઇનસ 15. આ એક બહુપદી છે. તો આમાં બહુપદીની ઘાત કેટલી? તો અહીંયા ઘાત બરાબર એટલે આની અંદર બહુપદીની ઘાત બરાબર જે સૌથી વધુ હોય તો અહીંયા સૌથી વધુ 4 છે એટલે બહુપદીની ઘાત બરાબર 4. કોઈ વખત આવું પણ આવે, પી ઓફ એક્સ બરાબર 3x⁸ વત્તા x³ એની 3 ઘાત વત્તા 2x માઇનસ 1. આમાં આપણને 8 દેખાય છે, પણ અહીંયા ઘાતની ઘાત છે એટલે ઘાતનો ઘાત સાથે ગુણાકાર એટલે અહીંયા 3 તરી 9. આ 8 ઘાત છે અને 9 ઘાત છે એટલે સૌથી વધુ ઘાત અહીંયા 9 થઈ એટલે અહીંયા બહુપદીની ઘાત બરાબર 9. એટલે યાદ રાખજો, જે સૌથી વધુ હોય એને આપણે બહુપદીની ઘાત કહે છે. ઓકે, એમાં આ ઘાતના આધારે બહુપદીના આપણે પ્રકાર જોવાના છે. ઘાતના આધારે બહુપદીના પ્રકાર. ઘાતના આધારે બહુપદીના પ્રકાર. તો પહેલું એક ઘાત બહુપદી. આ એક ઘાત બહુપદી છે એનું બીજું નામ સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. હવે આપણે સવાલ થાય કે આને જેની ઘાત 1 હોય એને એક ઘાત બહુપદી કહેવાય, બરોબર? એનું વ્યાપક સ્વરૂપ આપણે વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું છે. આપણે વ્યાખ્યા નથી કંઈ પૂછાવાની. એટલે આ એક ઘાત બહુપદી સુરેખ બહુપદી કોને કહેવાય? તો એનું વ્યાપક સ્વરૂપ px બરાબર ax વત્તા b, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ 0 ના હોય, અહીંયા લખું, એનું વ્યાપક સ્વરૂપ આ p ઓફ x બરાબર ax વત્તા b, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ 0 ના હોવું જોઈએ. જો આ 0 હોય તો આખું પદ 0 થઈ જાય. અને ab બિલોંગ્સ ટુ r, એટલે આ સંખ્યાઓ છે, અચળ છે. તો આ એકઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ થયું. દાખલા તરીકે એટલે સુરેખ બહુપદી કે જેમાં ઘાત 1 હોય, અહીંયા ઘાત બરાબર 1 હોય તો એને સુરેખ બહુપદી કહેવાય. દાખલા તરીકે આ પ્રમાણે છે કે 2x વત્તા 5 અથવા 8x માઇનસ 3 અથવા ખાલી 6x. તો આ બધી સુરેખ બહુપદી છે એમ, કે જેમાં x ની એક જ ઘાત છે, એનું નામ સુરેખ બહુપદી. હવે બીજું, આ સુરેખ બહુપદી છે ને એનો તમે આલેખ દોરો તો આનો આલેખ સીધી રેખા જ થાય, અને આના શૂન્યો શોધો તો આનું એક જ શૂન્ય થાય. યાદ રાખજો. પછી જોઈએ આપણે હવે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત એટલે એમાં ઘાત બરાબર 2 હોય, ઘાત બરાબર 2 હોય, બરોબર? તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. દાખલા એટલે એનું વ્યાપક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax² વત્તા bx વત્તા c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ 0 ના હોવો જોઈએ. અને a b c બિલોંગ્સ ટુ r. આ એનું વ્યાપક સ્વરૂપ થયું. આ દ્વિઘાત બહુપદી થઈ. દાખલા તરીકે અહીંયા 3x² માઇનસ 5x પ્લસ 6
અથવા 3x² -2 અથવા 4x² અથવા x² + 5 આ બધી કે જેમાં વધુમાં વધુ બે ઘાત હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય. હવે ત્રીજું ત્રિઘાત બહુપદી. તો એમાં 3 ઘાત હોય. અહીંયા ઘાત બરાબર 3 હોય, બરોબર. એનું વ્યાપક સ્વરૂપ થાય, એનું વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર ax3 bx² cx + d, જ્યાં a is not equal to 0 અને a b c d belongs to r. તો આ ત્રિઘાત બહુપદી છે, યાદ રાખજો. દાખલા તરીકે અહીંયા 3x3 5x² -8x + 2 અથવા x3 + 4x + 5 અથવા x3 -8 અથવા 2x3. આ બધી એ ત્રિઘાત બહુપદી છે, બરોબર. આ આપણે ઘાતના આધારે બહુપદીના પ્રકાર પાડ્યા. હવે આપણે એના શૂન્ય જોવાના છે. બહુપદીના શૂન્ય આપણે બહુપદીની કિંમત જોવાની છે, જેને એમ કહેવાય. પહેલા બહુપદીનું મૂલ્ય અથવા બહુપદીની કિંમત. હવે બહુપદીનું મૂલ્ય અથવા બહુપદીની કિંમત. તો અહીંયા x ની કિંમત ને બહુપદીમાં x ની જગ્યાએ મૂકી સાદુરૂપ આપતા બહુપદીનું મૂલ્ય મળે છે. સમજો. દાખલા તરીકે અહીંયા આગળ આપણે આવું છે p of x બરાબર x² + 5x + 8 અને અહીંયા લખેલું છે માટે આમ લખેલું છે p3 બરાબર ખાલી જગ્યા. તો આ 3 આગળ બહુપદીનું આપણે મૂલ્ય શોધવાનું છે. તો આમાં જ્યાં x દેખાય ત્યાં 3 મૂકવાના. આ 3 મૂક્યા એટલે 3² 5(3) + 8 એટલે 3² 9 5 તરી 15 + 8. તો અહીંયા 15 અને 9 24, 24 અને 8 32 એટલે આનો જવાબ આવ્યો 32 એમ. તો આ બહુપદીનું મૂલ્ય થયું. એમાં ખાસ આપણે બીજો દાખલો p of x બરાબર x² + √2x એટલે -2 માટે તો આપણે જ્યાં x દેખાય ત્યાં √2 લખવાના. એટલે આ √2 લખ્યા એટલે અહીંયા √2 અહીંયા √2 અને √2 -2 એટલે અહીંયા √2 એટલે 2 થયો. અહીં આગળ પણ યાદ રાખજો √2 ગુણ્યા √2 એટલે √2 એટલે 2 થયું -2. આમાં 2 વત્તા ને 2 ઓછા ઉડી ગયા એટલે 2 જવાબ. તો આને બહુપદીનું મૂલ્ય કહેવાય. આમાં ખાસ યાદ રાખવાનું ખાસ કે જ્યારે ઋણ સંખ્યા આવે જોજો p of x બરાબર 3x3
માઇનસ 4x વર્ગ પ્લસ 5x પ્લસ 10 માટે આ પ્રમાણે આપેલું છે p-2 બરાબર ખાલી જગ્યા. તો જ્યારે ઋણ આવે ત્યારે તમારા મગજમાં બેસાડી દેવાનું કે ઋણ સંખ્યાની એકી ઘાત હોય તો એનો જવાબ ઋણ થાય, અને ઋણ સંખ્યાની બેકી ઘાત હોય તો એનો જવાબ ધન થાય. આ જ્યાં x દેખાય ત્યાં આપણે -2 લખી દીધું. એટલે હવે અહીંયા એક પદ વધારે લખવાનું. આ 3m ના m, અહીંયા આ 2 નો ઘન, 2 નો ઘન એટલે 8, આ 8 થયું, અને આ એકી ઘાત એટલે એનો જવાબ માઇનસ. આ 4m ના m, આ 2 નો વર્ગ 4 અને આ બેકી ઘાત એટલે એનો જવાબ પ્લસ. આ 5m ના m, આ -2m ના m. યાદ રાખજો. એટલે મારો કહેવાનો મતલબ ઋણ સંખ્યાની એકી ઘાત હોય તો એનો જવાબ ઋણ, અને ઋણ સંખ્યાની બેકી ઘાત હોય તો એનો જવાબ ધન. એટલે અહીંયા 8 તરી 24, એટલે આ -24 આવ્યું. અહીંયા 4 4 16, -16 આવ્યું. અહીંયા 5 દુ 10, વત્તા ઓછા ઓછા 10 આવ્યું, અને આ વત્તા 10 આવ્યું. એટલે આ 10 વત્તા 10 ઓછા ઉડી ગયું. એટલે હવે આ બંને માઇનસ માઇનસ છે, એટલે બંનેનો સરવાળો અહીંયા. તો બંનેનો સરવાળો કરીએ તો અહીંયા -40. તો આ -40 જવાબ આવ્યો. તો આ બહુપદીના મૂલ્ય થયા, એની કિંમત થઈ. હવે આપણે બહુપદીના શૂન્યો શોધવાના છે. બહુપદીના શૂન્ય